થોડીક કઈક પ્રસાદી આપો ભાઈ, આજે શ્રુત પંચમી મળી ગયા છે. સરસ વિષય ચાલતો હતો એટલા માટે તરત યુટ્યુબમાં હતું. બોલાશે ભાઈ? હા ભાઈ. બોલવામાં ઈચ્છું છે, આજે સવારથી હોય બેસી ગયો છું. હા ભાઈ, કઈ વાત તમને ઈચ્છા હોય તો. ચર્ચા કરતા તો ખરું સાંભળું છું. એ વાત ચાલતી હતી ભાઈ કે જ્યારે ભાવના હોય, અંતરંગ ભાવના, તો ત્યાં સિદ્ધાંત નહીં લગાડવો, અને જ્યારે સિદ્ધાંતની વાત આવે તો ત્યાં સિદ્ધાંતને ઘૂંટી લેવો. એટલે આપણા જ્ઞાનની કાલે તમે કીધું ને વિશાળતા પેલા હોય, એટલે એ વિચાર ચાલતો હતો ભાઈ. એવા કઈ કહેવાય તો કહો તમે. સિદ્ધાંતનું શું હતું? ભાવના અને સિદ્ધાંત. એટલે જ્યારે એમ વાત ચાલતી હતી ભાઈ કે એમ થાય કે પોતાના સ્વરૂપને એક બાજુ બેસીને ઘૂંટવું, એમ એવી ભાવના છે. તો ત્યાં એવું સિદ્ધાંત નહીં લગાડો ને કે કરતા થઈને કરવું પડશે ને, એમ ભાવ હતો કે ત્યાં એવો સિદ્ધાંત લગાડો કે સ્વરૂપ હાજર છે ને પાછું શું ઘૂંટવું છે એમ. એટલે ભાઈ એમાં એવો પ્રશ્ન અમે કરતા હતા કે હવે નિરંતર પોતાને ઘૂંટી રહ્યા છે, અને આપણે આજના પ્રવચનમાં એવી વાત થઈ ને કે શુભ ભાવમાં પણ તને આકુરતા લાગવી જોઈએ, તો તું ભલે મંદ છે, મતલબ શુભ ત્યારે પણ તને ત્યાંથી પણ ઉઠીને પોતાના સ્વભાવમાં જવા માટે તને આકુરતા લાગશે તો તું તારા તરફ જવાનો પ્રયત્ન કરીશ ને. તો એક એ પોઈન્ટ હતો. બીજી સાઈડ એવો વિચાર આવ્યો કે નિરંતર હું મને ઘૂંટી જ રહ્યો છું, મારા જ્ઞાનમાં હું અત્યારે રમાડી જ રહ્યો છું કે આ હું તો છું. આ બધું જે પેલું આપણે તમે એકવાર લીધું હતું ને ફર્સ્ટ સેશન સેકન્ડ સેશનમાં, જ્ઞાન વર્ગને જાણાય છે અને બીજું પછી જાય છે, પછી એ જ્ઞાનની પર્યાયમાં એ પણ જ્ઞાન થાય છે ને જાય છે, અને આખું આ બધાને જાણતું એક ધ્રુવ જ્ઞાન છે. હવે જો હું એને પકડી જ રહ્યો છું નિરંતર, એવું મને આમ, તો પછી પાછું મારે બેસીને એટલે પાછું તોય મારે આવું વિચારવું કે હું હજી આકુરતા નથી, જુદો પોતાને જોવું, એવો સવાલ હતો. એમાં અમે ડિસ્કસ કરતા હતા. એવું છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ સ્વસંવેદન પૂર્વક પરિણમનમાં ન આવે ત્યાં સુધી તો એને નિરંતર ઘૂંટવાનું છે. ઘૂંટવામાં એને આનંદ છે, ઘૂંટવામાં કર્તૃત્વ નથી. પણ પોતાનો સ્વભાવ એવો છે, સ્વભાવની મહિમા જેમ જેમ વધતી જાય છે, બહુમાન આવતું જાય છે સ્વરૂપનું, એમ એમ એની પરિણતિ અંદરમાંથી જ એવી ઉત્પન્ન થાય છે કે વારંવાર પોતાના સ્વરૂપની અંદરમાં આટા ફેરા મારતું થાય છે. ત્યાં પછી એ વાત નથી કે હું છું જ તો પછી શું ઘૂંટું, કારણ કે છું એ તો અનાદિનો હું છું જ એવો. પણ છું એવું જ્યાં સુધી પ્રત્યક્ષ સ્વસંવેદન પૂર્વક ભાષે નહીં, તો એની પૂર્વની સ્થિતિની અંદરમાં સ્વરૂપનું બહુમાન, આજે આપણે જીનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ સુધી જે કાંઈ સાંભળતા આવ્યા, સમજતા આવ્યા, પોતાના જ્ઞાનમાં બેસાડતા આવ્યા, તો હવે એને અંદરમાં આમ પ્રત્યક્ષપણે વેદનમાં આવે, પ્રત્યક્ષ એનું સ્વસંવેદન થાય, પોતાના જ્ઞાનમાં પોતે નજરાઈ જાય, કંડારાઈ જાય, એવી સ્થિતિ પ્રેમપૂર્વક થાય છે. એટલે એ બેસવું એવો એનો ભાવ નથી, પણ પરિણામ જ અંદરમાંથી સ્વરૂપ તરફ એવા પ્રેમપૂર્વકના ઢળતા જ આવે છે કે જ્યાં હોય ત્યાં બેઠો જ રહે. એને હું બેસું અને ઘૂંટું એવું હોતું નથી. એ પોતાના
સ્વરૂપ પ્રત્યેનો જે અહોભાવ છે, સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ છે, ઉલ્લાસ છે, પોતાના સ્વરૂપની ખુમારી જે છે એમાં એ પરિણમન થાય છે. તો ત્યાં એમ કે જો સિદ્ધાંતમાં કર્તૃત્વને આગળ કરે કે બેસીને ઘૂંટવું હોય તો કર્તા બુદ્ધિ છે, તો એ પ્રશ્ન ત્યાં કર્તા બુદ્ધિનો નથી. એ તો મારું સ્વરૂપ છે, મારો સ્વભાવ છે, એટલે મને મારા સ્વરૂપ વિશે જે અંદરમાંથી અહોભાવ આવ્યો છે, અત્યારે જે સમજણ આવી છે, અને પોતાના સ્વરૂપનું વૈભવ જે રીતે જ્ઞાનીએ બતાવ્યો છે એ રીતે અંદરમાંથી જે ભાસવાનું ચાલુ થયું છે, ભલે કદાચ પ્રત્યક્ષ ન પણ ભાઈસો હોય, પણ પરોક્ષની અંદરમાં પણ પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે ને એ નજરાવવામાં આવ્યું હોય, અને દ્રષ્ટિમાં કંડારાઈ જતું હોય, હાલતા ચાલતા ઉઠતા બેસતા બસ હું જ હું જ હું જ હું જ ની ધૂન ચાલતી હોય, એના જ અંદરમાં તરંગો ઉઠતા હોય, એની જ હુંપણાની એક હૂંફ અંદરમાં ચાલતી હોય, તો ત્યાં એને આ બધું યાદ નથી આવતું કે આ કર્તા બુદ્ધિ છે કે આ શું છે. આ તો મારું સ્વરૂપ છે, જે સ્વરૂપને આ દિવસ સુધી મેં નિહાળ્યું નહીં, આવો વૈભવશાળી હોવા છતાં પણ મેં મારા તરફ વલણ ન કર્યું, લક્ષ ન કર્યું, અને આજે ગુરુદેવશ્રીના મળવાથી, આચાર્ય ભગવાનના મળવાથી, જિનેન્દ્ર ભગવાનના મળવાથી મને મારું સ્વરૂપ જે રીતે ખ્યાલમાં આવવા માંડ્યું છે, અને એ સ્વરૂપ મને નિહાળવું છે, સ્વરૂપમાં મારે રમવું છે, સ્વરૂપમાં મારે ડૂબી જવું છે. ત્યારે એને સ્વરૂપનો પ્રેમ જ એવો હોય છે કે એ સહજ રીતે પોતાના પરિણામ સ્વભાવ તરફ અંદરમાં ઢળતા સ્વરૂપની મહિમાપૂર્વકના એ ઉત્પન્ન જ એવા થાય છે, જેને જ્ઞાનીઓ પણ વચનામૃતમાં એમ કહેતા હોય ને કે રુચિ અનુયાયી વીર્ય છે. તો જ્યાં સ્વરૂપ પોતાને રૂચવા માંડ્યું, જચવા માંડ્યું, તો એનું વીર્ય એટલે એનો પુરુષાર્થ, એટલે સ્વરૂપ તરફનું આહ્લાદ, એક પ્રકારનો અનેરો આનંદ એ સ્વરૂપ તરફ ઢળતો જ અંદરમાંથી ઉત્પન્ન થાય છે. હળવો ફૂલ થાય છે, હળવાશ અંદરમાંથી અનુભવાય છે, આખા વિશ્વથી જાણે છૂટો પડી ગયો હોય એવું અંદરમાંથી ફીલ થાય છે. આમ બધાની વચ્ચે છે છતાં બધાથી ન્યારો છે, એવું અંદરમાંથી એક પોતાનું જે સ્વરૂપ જે છે કે આમ વિજ્ઞાન ઘન છું અને આમ નિર્બોજ છું, નિર્ભાર છું, એવું પોતાનું ચૈતન્ય સ્વરૂપ અંદરમાંથી પોતાની દ્રષ્ટિમાં કંડારાવાનું ચાલુ થાય છે, અને એના પ્રેમપૂર્વક આવા પરિણામ સહજની અંદરમાં ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં બધો સુમેળ છે, કોઈ પણ વસ્તુ વિરોધાભાસ વાળી નથી. કથન શૈલીના પ્રકાર તો ઘણા આવશે, પણ જો સ્વરૂપના પ્રેમને પણ કરતા બુદ્ધિમાં કતવી નાખે તો કોઈ જીવને સ્વરૂપ પ્રત્યે આવવાનો ભાવ જ નહીં આવે. ત્યાં તો કર્તૃત્વનો અર્થ છે સહજ રૂપે પરિણમન થાય છે. સહજનો અર્થ જ છે સ્વભાવની મહિમાપૂર્વકનું પરિણમન થાય છે. આજે બી અપૂર્વે બેનનો ઓલો આત્મધર્મનો આધાર આપ્યો હતો, અંદરમાં પુરુષાર્થ સહજ ચાલે છે, તો સહજ ચાલે છે એટલે આનંદપૂર્વક ચાલે છે. સહજનો અર્થ એમ નથી કે એમાં કઈ કરતા નથી, એની મેળે ચાલે છે, અને એવું બી નથી કે કરે છે એટલે ચાલે છે, પણ એક સ્વરૂપ પ્રત્યેનો અહોભાવ, સ્વરૂપનું બહુમાન અને સ્વરૂપ પ્રત્યેનો આહલાદ આવ્યો છે ને, એ આનંદ વાળો છે. એટલે એને રુચિ અનુયાયી વીર્ય કીધું. વીર્યનો અર્થ તો સ્વરૂપ તરફનો પુરુષાર્થ છે. પુરુષાર્થનો અર્થ છે સ્વભાવની અપૂર્વ મહિમા, સ્વરૂપનો આનંદ. એટલે ભાઈ જ્યારે અંતરંગમાં એવો ભાવ ઉભો થાય કે હું મારા સ્વરૂપનું મારે માણવું છે એમ, એટલા માટે ત્યાં બેસવાનું પ્રેરણા અંદરમાં વિચાર આવે છે ને, તો ત્યાં એવો ભાવ નહીં કરો કે આવો ભાવ કેમ હું ઉભો કરું છું, બરાબર ને?
એટલે એમાં એવું છે કે દરેક જીવ બેસે છે એવું નથી. હમ. જે જીવ જ્યાં જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં અંદર ખોડાઈ જાય છે. હા. નહીતર છે ને ખડગાસન પદ્માસન એવું કઈ આવે જ નહીં. કઈ કેમ કે બુદ્ધિપૂર્વકની ક્રિયા નથી ને કે ભાઈ ચલો મારે મહિમા માટે હું બેસું. તો સહજ પરિણામ જ એવા ઉત્પન્ન થાય. બેઠો હોય તો બેઠો હોય, ઊભો હોય તો ઊભો રહે. બેસવાનો ને ઉઠવાનો ભાવ જ એટલો છે. બેસવું એટલે સ્વરૂપમાં બેસી જાવ, એનું નામ બેસવું છે. અને ઊભા રહેવું એનું નામ સ્વરૂપમાં ઊભા રહેવું, એનું નામ ઊભા રહેવું છે. બહુ સરસ ભાઈ, સરસ ભાઈ, એકદમ હવે બહુ સરસ. તકલીફ જ નહીં પડે. હા, એટલે એને કોઈ મર્યાદા નથી સર, કારણ કે જે બેસવા ઉઠવાની જે શરીરની ક્રિયા છે એ સમયે એમાં જે ભજાતી હોય એ, કેમ કે જીવનું ત્યારે શરીર તરફથી લક્ષ હટી ગયું છે, તો એનો તો સ્વરૂપ પ્રત્યેનો એક ધસમસતો પ્રેમનો પ્રવાહ અંદરમાં ઉભરાઈ રહ્યો છે. તો એને એ કઈ વિકલ્પ એવા નથી આવતા કે શરીરની સ્થિતિ બેઠી છે કે ઊભી છે કે સૂતી છે કે શું છે, પણ એ પોતે બેસે છે. તો કે પોતાનું બેસવું એટલે શું એમ, તો કે પોતે ચૈતન્યની અંદરમાં જમાવટ થઈ ગઈ છે, એનું નામ બેઠો છે. અને ક્યાંય ખુમારી પૂર્વક હું ચૈતન્ય પરમાત્મા છું એ ભાવે ઊભો છે. એટલે એનું ઊભા રહેવું પણ બેસવું જ છે, ને એનું બેસવું પણ ઊભા રહેવું જ છે. સરસ ભાઈ. કેમ કે સ્વરૂપના પ્રેમની અંદરમાં છે ને આ બધું એને પૂર્વે સમજી લીધું છે. પોતાના જ્ઞાનમાં વ્યવસ્થિત રીતે ગુરુદેવે આચાર્ય ભગવાને જેવી રીતે બતાવ્યું છે બધું એને વ્યવસ્થિત બહુ સમજી વિચારીને ચારે પડખેથી નક્કી કરીને બેસાડ્યું છે. અને પોતાના અંદરમાંથી હકાર પણ આવ્યો છે કે નહીં, વસ્તુ સ્વરૂપ આવું જ હોય, મારું સ્વરૂપ આવું જ હોય. અને આ વાત ભલે કદાચ અત્યારે પરિણતિમાં પ્રત્યક્ષ વેદન રૂપે ન પણ હોય, પણ એની પહેલા રણકાર જ એવો હોય છે એનો કે એને અનુભવની પણ ચિંતા નથી હોતી કે અનુભવમાં આવે પછી મારું જ્ઞાન સાચું કે એમ નથી. એની પહેલા એની નિશંકતા એવી આવી જાય છે, નિર્ભયતા આવી જાય છે. આજે કૃપાળુદેવની સ્થિતિ જુઓ તો 7મા વર્ષથી વિતરાગની એટલે કે વૈરાગ્યની ધારા ચાલી અને 24મે વર્ષે સમ્યક દર્શન થયું. કેટલા વર્ષનો અનુભવ પડ્યો, અને છતાં કોઈ લખાણમાં એવું ના લાગે કે આ કોઈ જ્ઞાનીના વચનો નથી. એટલે એની જયારે અંદરમાંથી દિશા પેલા પલટે છે ત્યારે એની ખુમારી જ જુદા પ્રકારની હોય છે. જ્ઞાનમાં હોય છે કે અનુભૂતિ હજી પ્રત્યક્ષપણે નથી થઈ એમ, પણ એનાથી એ નબળો નથી પડતો, ભીણો નથી પડતો, એને ખુમારી જ રહ્યા કરે છે સ્વરૂપની, સ્વભાવની. અને એના જોરમાં ને જોરમાં કોઈ એવી ધન્ય પળ આવી જાય છે કે સહજ એ અભેદ ભાવે, સ્વસંવેદન ભાવે પરિણમી જાય છે. સ્વરૂપના પ્રેમમાં બધાથી નિરપેક્ષપણે પરિણમતો હોય છે. નથી ક્ષેત્રની પરાધીનતા, નથી સંયોગોની પરાધીનતા, નથી શરીરની પરાધીનતા, નથી વિકલ્પોની પરાધીનતા. એ બધાથી નિરપેક્ષપણે સ્વરૂપની મહિમા અંદરમાંથી ઘૂંટાતી હોય છે. જ્ઞાનની વિશાળતા છે એટલે આપણું જ્ઞાન બધું જ જાણતું હોય, કેવા વિકલ્પ ચાલે છે, શરીરની સ્થિતિ શું છે, બહાર સંયોગમાં શું છે, બધી ખબર હોય. જ્ઞાનમાં બધું જાણતું હોય, પણ એ જ્ઞાન એને મચક જ ના આપે.
એને માત્ર વિતરાગ ભાવે જાણી લે આવું પણ પરિણામ ચાલે છે. પણ હું તો આ છું એવું જે જ્ઞાનનું જે જોર જે છે એ તેને સ્વસંવેદન કરાવે છે. એટલે કોઈ પણ સ્થિતિમાં હીણો નથી પડતો. એ સ્થિતિની મજબૂતાઈ થાય, દરેકને આવી પોતાના સ્વભાવનું ભાન થાય, એટલે તો આચાર્ય ભગવંતોએ કરુણા કરીને લિપિબદ્ધ શાસ્ત્રોની રચનાઓ કરી, સૂત્રોની રચનાઓ કરી, જેનો આજે આ મંગલ દિવસ, પંચમીનો ભવ્ય દિવસ, ખંડાગમ જેવા મહાન ગ્રંથની પૂર્ણાહુતિ થઈ. આજે એ આચાર્ય ભગવંતોએ કરુણા કરીને શાસ્ત્રો અને સૂત્રોની જે રચનાઓ કરી છે એ આના માટે તો કરી છે, પોતાના પરમાત્માપણાને દ્રઢ કરવા માટે, દ્રઢ થયું હોય તો વિશેષ દ્રઢ કરવા માટે, વિશેષ થયું હોય તો પૂર્ણતા પોતાના સ્વરૂપની અંદરમાં ઠરીને ઠામ થાય એના માટે તો કરી છે. એ જ તો આ આચાર્ય ભગવંતોનો, આ જ્ઞાનીઓનો, આ મુનિ ભગવંતોનો એ તો આપણા જીવનમાં એનો ઉપકાર છે કે આવી અદ્ભુત રચના પ્રભુ આપે અમારા માટે કરી. એના જ્ઞાનમાં આવ્યું કે જેમ જેમ કાળની પ્રધાનતાથી વાત કરી, કાળની હિણપને કારણે જીવોનું જ્ઞાન દિવસે દિવસે જે રીતે કુંઠિત થતું જાય છે, તો એવું દીર્ઘદ્રષ્ટિથી એમને જે આચાર્ય ભગવંતોને, મુનિ ભગવંતો એને બોલાવીને જે એના અંદરમાં જ્ઞાનનો ધોધ વહેતો હતો, એ આખા ધોધને એક સૂત્રની અંદરમાં, શબ્દોની અંદરમાં લિપિબદ્ધ કરવાનો જે નિષ્કારણ કરુણા કરી છે, કે જેના ફળ સ્વરૂપે આજે આપણે બધા જીવવાણીનો સ્વાધ્યાય કરતા થયા. લિપિબદ્ધ શાસ્ત્ર છે, જ્ઞાનની અત્યારે અલ્પજ્ઞતા છે, બુદ્ધિ ઘણી અલ્પ છે, અને આ વિશાળ પોતાના વૈભવશાળી સ્વભાવને સમજવા માટે આજે ગુરુદેવ જેવા મહાપુરુષના નિમિત્તે આજે આપણને જીવવાણીનો સ્વાધ્યાય કરવાનો, સમજવાનો અવસર મળ્યો છે. ત્યારે આપણને આચાર્ય ભગવંતોની મહિમા પણ એટલી જ આવે છે કે પ્રભુ આપે જો આ લિપિબદ્ધ ન કર્યું હોત તો આજે અમે આ જીવવાણીના નિમિત્તે અમે અમારા ચૈતન્ય સ્વરૂપને કેવી રીતે ઓળખી શકત. આપ તો તે સમયે બધા જ્ઞાનના સામર્થ્યવાન હતા, પણ આજે જ્ઞાનની જે હિણપ છે, હીણી દશા જે થઈ રહી છે, તો એ હીણી દશાની અંદરમાં જીવવાણી માને નિત્ય બોધક તરીકે ઉપમા આપી છે. પણ ગુરુદેવ જેવા પુરુષ તો જે ભગવતી માતા એમના માટે એવો અદ્ભુત શબ્દ પ્રયોગ કર્યો કે ગુરુ જે છે એ તત્ક્ષણ બોધી છે, જીનવાણીમાં જે છે એ નિત્ય બોધી છે. તો આજે એવા પ્રત્યક્ષ ગુરુદેવ શ્રી કે જેની વાણી આજે આપણને બધાને તત્ક્ષણ નિમિત્ત બને છે. એક વાત, એક ન્યાય અંદરમાંથી જો સોસરો ઉતરી જાય ગુરુદેવનો બતાવેલો, જીનાગમમાંથી કાઢીને બતાવેલો, તો તત્ક્ષણ પોતાના ચૈતન્ય સ્વરૂપનું સ્વસંવેદન થઈ જાય છે. એવું ગુરુદેવ શ્રીનો અદ્ભુત યોગ આપણને બધાને મળ્યો છે કે આજે એ મળતા આપણને આચાર્ય ભગવંતોની કિંમત, મુનિ ભગવંતોની કિંમત, ગણધર પરમાત્માની કિંમત અને જનેન્દ્ર પરમાત્માની કિંમત થઈ છે. કે આ મહાપુરુષો, આ વિરલ પુરુષો, આ વિરાટ પુરુષોનું અંતરંગ કેવું છે અને કઈ રીતે એમણે જગતના સર્વ જીવો પોતાના ચૈતન્ય સ્વરૂપને પામે એવી નિષ્કારણ કરુણા કરીને જે રીતે શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યું છે, તો એનાથી આજે આપણે બધા પોતાના જ્ઞાનની અંદરમાં સૌ પોતાની શક્તિ અનુસાર એના ભાવનું ભાષણ કરવા માટે સક્ષમ બન્યા છે. તો એનો એક ઉપકાર જીનવાણી માનો,
અને એ જીનવાણી માના રચયિતા જે છે એ ભાવલિંગી સંતો, આચાર્ય ભગવંતો, અંદર પરમાત્માઓ, એના નિમિત્તે આજે આપણને સરળ પડ્યું છે આપણું ચૈતન્ય સ્વભાવને સમજવાનો, એમાં આડોટવાનો, એને નિહાળવાનો સુગમ થઈ પડ્યું છે. અને એનો શ્રેય આ કાળમાં અત્યારે હજુ ગુરુદેવશ્રીને જાય છે કે જેને આપણને બધી જ રીતે તૈયાર કર્યા છે. નિશ્ચય શું છે, વ્યવહાર શું છે, જિનેન્દ્ર દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કેવી હોવી જોઈએ, એના પ્રત્યેનું બહુમાન કેવું હોવું જોઈએ, અને એમણે બતાવેલા પોતાના ચૈતન્ય સ્વરૂપનું સર્વોત્કૃષ્ટ બહુમાન કઈ રીતે હોવું જોઈએ એવું આપણને સર્વાંગી રીતે તૈયાર કરી રહ્યા છે. એટલે ખરેખર આ એક પુરુષને મળતા આપણને કેટલા બધા પુરુષોનો યોગ, જ્ઞાની ધર્માત્માનો યોગ, આચાર્ય ભગવંતોનો અંતરણ આપણને ગુરુદેવશ્રીના મળવાથી સહજમાં સમજાય છે. એ ગુરુદેવશ્રીનો જે નિષ્કારણ ઉપદેશ ખૂબ અંદરમાંથી ઘૂંટી ઘૂંટીને તત્વને જે રીતે બહાર કાઢ્યું છે અને જે રીતે સમાજને, સર્વ જીવોને જે રીતે સમર્પિત કર્યું છે કે ભાઈ તું પણ ભગવાન છે, તો તારી એક સમયની ભૂલને ના જો, તું તો આખો પરમાત્મા સ્વરૂપે રહેલો ત્રણેય કાળ ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન ભગવાન આત્મા છું. એ જ વાત, એ જ વાત, એ જ વાતને ઘૂંટીને એટલી બધી ઘૂંટાવી લીધી છે કે હવે જીવને આમ અંદરમાંથી હું પરમાત્મા છું એમ સાંભળે તો અંદરમાંથી સીધો નાચી ઉઠે છે, ઝૂમી ઉઠે છે. એમાં કોઈ વિચાર નથી કરવો પડતો, કોઈ વિકલ્પ નથી કરવો પડતો, અને સહજ રીતે પોતાના ચૈતન્યનું બહુમાન પણ આવે છે, સન્માન પણ આવે છે. એ આજે આપણને ગુરુદેવના નિમિત્તે આપણને આ બધું તત્વ મળ્યું છે. જીનવાણીમાં કોને કહેવાય, જીનવાણીમાંને કેમ સમજવી, શબ્દો લખ્યા છે આમ, પણ એનો ભાવ શું છે, આ બધું જ આપણને ગુરુદેવશ્રીના નિમિત્તે મળ્યું છે. ત્યારે આજે આપણે સુદ પંચમીનો પવિત્ર દિવસને પણ ઉજવવાને આપણે બધા લાયક બન્યા છે કે ખરેખર આ બધા પ્રસંગોની શું મહિમા છે, એ મહિમા પણ ગુરુદેવશ્રીએ આપણને સમજાવ્યું છે. શાસ્ત્રો તો વર્ષોથી હતા, પણ એમાં ભાવોને સમજાવનારા અને સમજાવીને પોતાના ચૈતન્ય સ્વરૂપ સાથે અનુસંધાન કરનારા પુરુષ જો કોઈ વર્તમાનમાં હોય તો એકમાત્ર ગુરુદેવશ્રી છે. એટલે ગુરુદેવશ્રીના અનંત ઉપકારે આજે આપણને જીનવાણીમાંનો આટલું બહુમાન, ભાવલિંગી સંતોનો, આચાર્ય ભગવંતોનો, ગણધર પરમાત્માનો, જિનેન્દ્ર પરમાત્મા સુધીનો આપણને બહુમાન જો આવ્યું હોય એના એકમાત્ર શ્રેય જો કોઈને જતું હોય તો માત્ર ગુરુદેવશ્રીને જાય છે. જીનવાણીની અંદરમાં ખૂબ ગંભીર વાતો, ખૂબ ટૂંકા વચનો, પણ ભાવોની ખૂબ ગંભીરતા છે. અને એ ઊંડે ગંભીર ભાવોને ગુરુદેવશ્રીએ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ડૂબકી મારીને એક અણમોલા રતન ન્યાયોને આપણને કાઢીને આપ્યા છે. એટલે આજે આપણે સૌ કોઈ હું ભગવાન છું એ વાતને સમજવા ને લાયક પણ થયા છે, અને સાંભળતા, સમજતા અંદરમાંથી આનંદ પણ આવે છે, ખુશી પણ થાય છે, વાતનો હકાર પણ આવે છે, અને પોતાનું ચૈતન્ય સ્વરૂપ ક્ષણની અંદરમાં હમણાં અનુભવમાં આવી જશે એવી એક અંદરમાંથી આનંદિત થતી પરિણતિ ઉત્પન્ન થાય છે. એટલે હવે અનુભૂતિ માટે વલખા નથી મારવા પડતા, સ્વભાવની ખુમારી એવી ચડી જાય છે કે જે ખુમારીના ફળની અંદરમાં સીધો સ્વાનુભવ જ આવે છે. એવી અદભુત રીત આજે આપણને ગુરુદેવશ્રીના ઉપકારે મળી છે. અને જીનવાણીમાં નિત્ય બોધિની કહીને એમાંથી પણ જે ભાવ કાઢીને ગુરુદેવશ્રી આપ્યા છે, એટલે પૂજ્ય ભગવતી માતા એમને એમ કીધું કે ગુરુ જે છે એ તત્ક્ષણ બોધિની છે,
કે જેનો બોધ તત્ક્ષણ જીવની સ્વરૂપની અંતરમાં પરિણમવા માટે પ્રેરિત બને છે, નિમિત્ત બને છે તત્ક્ષણ. નિત્ય બોધિની જીનવાણીને એટલે કીધી કે દરેક ક્ષેત્રની અંદરમાં સાક્ષાત તીર્થંકર પરમાત્માના યોગ બનતા નથી હોતા દરેક કાળે દરેક ક્ષેત્રે. એટલે એમના વિરહની અંદરમાં જીનવાણી માં છે, જીન સૂત્ર જે છે, જીનાગમ જે છે, એની નિત્ય બોધિની કીધું છે. પણ એ નિત્ય બોધિની માંથી પણ ખરેખર તત્ક્ષણ બોધિ જે છે એ તો ગુરુદેવ છે. અને એવા ગુરુને સમીપમાં આપણે જઈએ તો એ ગુરુદેવ જેની સમીપમાં છે એવા પોતાના ચૈતન્ય સ્વરૂપનો અનુભવ આપણને પણ બધાને સહજ માત્રમાં થાય એવી આજના શ્રુત પંચમીના પાવન દિવસે મંગલ ભાવ. સરસ ભાઈ, થેન્ક યુ ભાઈ. પંચમીની પ્રસાદી મળી ગઈ ભાઈ. ભાઈ નીકળી ગયા ને? હે ભાઈ જય જિનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. મેં તો વિશ કરવા માટે મેં તો વિશ નતું કર્યું તમને. આઈ જોઈન લેટ એટલા માટે. ભાઈ તમારો અવાજ સાંભળીને આમ પણ આનંદ આવતો જ હોય છે. ભાઈ એ પ્રશ્ન પૂછું કે તમારા અવાજના લીધે ના પૂછું, મતલબ તબિયતના લીધે? ચાલશે. હા હા, તો ના પૂછો. ઓકે, હા પૂછી લો એમ કહું છું. અચ્છા ઓકે. એટલે ભાઈ એક જે કેવું છે કે હવે નિરંતર સ્વાધ્યાય કરવો, બરાબર, અને એના માટે બેસીને નહીં, આ જાણ મતલબ જે આ હું જ્ઞાન સ્વરૂપે જે જાણવું થાય છે, જ્ઞાન એટલે હું જ છું, બરાબર, એવું જે થતું હોય અને પાછું એમાં ઉપયોગમાં ઘણી વાર થોડા વખત આપણને ના પોતે જણાતો એવા ભાવોમાં પણ હું જ છું એવું પણ એક અંદર બેઠેલું છે. હવે આ બધું નિરંતર ચાલી રહ્યું છે. હવે સ્પેશિયલી વિચારવું નથી પડતું. તો એવો વિચાર આવ્યો કે એના સિવાય હવે તોય મતલબ નિરંતર શાંતિ વેદાય છે, એ તો પકડાય છે કે આકુરતા જે પહેલાની હતી એ પ્રમાણે નથી, છતાં પણ એમ થાય છે કે હજી શું બાકી રહી ગયું, હજી કંઈક વધારે. તો આજ હું છું એ કરીએ છીએ પણ નિરંતર નથી કરતા. તો એમાં તમારે થોડું વિશેષ કહેવું હોય તો કોને એના પર? હવે કઈ બાકી રહ્યું છે ને એ જ વાત ભૂલી જવી. બરાબર. કઈ બાકી રહ્યું છે ને એ જેટલું ચાલે છે ને એની મજા લેવા નથી દેતું. મારે કઈ જોતું જ નથી. કારણ કે આ છે ને ઇનડાયરેક્ટલી કઈક ખૂટે છે ને એમાં એની નજર રહ્યા કરે છે. એટલે જ્યાં હું છું જ પછી એમાં શું ખૂટે છે? એટલે ઊંડે ઊંડે અનુભૂતિ છે ને, અનુભૂતિ એ આગળ થઈ જાય છે. અનુભૂતિ આગળ થાય ને, અનુભૂતિ આગળ થઈ જાય છે. અનુભૂતિ આગળ થાય છે એનો અર્થ શું થયો? કઈક ખૂટે છે એટલે શું ખૂટે છે? તો ચાલે છે. અનુભૂતિ નથી થતી એટલું ખૂટે છે. બરાબર. એ નજરમાં છે ને એનું વજન ઊંડે ઊંડે પણ રહેતું હોય છે.
એને કારણે જે જ્ઞાનની ખુમારી, જ્ઞાનનો ધૂન, જ્ઞાનનો નશો જે ચડવો જોઈએ ને એ નથી ચડતો. જ્ઞાનને છે ને વિશાળ કરી નાખવું. જ્ઞાનમાં કઈક ખૂટે છે ત્યાં સુધી જ્ઞાન આનંદિત થઈને નહીં પરિણમે. આ તો ધૂન ચડે છે ને ત્યારે એનું કામ થઈ જાય છે, પણ આ ધૂનની અંદરમાં જ આ બધી કઈક ઊંડે ઊંડે કોણે ખાચરે કઈક એવી વસ્તુ પોતાના ચૈતન્યથી પણ અધિક લાગે છે. એને લઈને જે ચૈતન્યનો નિખાર થવો જોઈએ એ એકદમ નીકળીને બહાર નથી આવતો. પૂર્વના પરિણામ અને અત્યારના પરિણામમાં ઘણો બધો ફરક દેખાય. તો બે સ્થિતિ સર્જાય કે કાં તો વર્તમાન પરિણામને પૂર્વના પરિણામ સાથે જ હંમેશા મેચિંગ કર્યા કરે, અને કા વર્તમાન પરિણામની અંદરમાં હજી કઈ નક્કી થયું એમ ભવિષ્યના પરિણામનું મેચિંગ કરે છે. એટલે શું થાય છે કે પૂર્વના પરિણામ વયા ગયા છે, નવા પરિણામ થયા નથી. તો વર્તમાનમાં જે મારી હયાતી છે એની સાથેનું જે એટેચમેન્ટ થવું જોઈએ ને એ નથી થતું. કેમ કે ભવિષ્યના પરિણામ એટલે શું? આનંદ પ્રગટ નથી થયો એ ભવિષ્યનું પરિણામ છે, અને પેલા કરતા ઘણો ફરક પડી ગયો છે પૂર્વના પરિણામ સાથેનું મેચિંગ છે. હવે પૂર્વના પરિણામ વયા ગયા છે, ભવિષ્યના થયા નથી. તો વર્તમાનમાં બે જ વસ્તુ છે, એક મારી ત્રિકાળ હયાતી અને એમાંથી પ્રગટેલું આ જ્ઞાન. આ બંનેનો જે સુમેળ થવો જોઈએ ને એ સુમેળ નથી થતો. એના માટે જ્ઞાનની તીખાસ, જ્ઞાન કરડું જ્ઞાન, એકદમ તીખું જ્ઞાન, કે જેમાં ન પૂર્વની કોઈ પર્યાય યાદ આવે ન કોઈ ભવિષ્યની પર્યાય યાદ આવે. પર્યાયમાં જો કાંઈ યાદ આવે તો પોતાનું વર્તમાનમાં રહેલું ત્રિકાળ સ્વરૂપ, પોતાનો નિજ વૈભવ જે લબોલબ ભરેલો છે, બસ એટલું છે. તો એ પરિણામોની સ્થિતિ એવી થતી જશે કે એ પછીના ઉત્પન્ન થતા પરિણામ વર્તમાન સાથે મેચિંગ કરવાના ચાલુ કરશે, તો એને કઈ ખૂટશે જ નહીં. કારણ કે વર્તમાનની સાથે વર્તમાનનું મેચિંગ કરવું એટલે શું? પર્યાયનું દ્રવ્ય સાથેનું મેચિંગ. હવે જ્યાં દ્રવ્ય સાથેનું મેચિંગ કર્યું એટલે કઈ ખૂટે છે એ વાત અભિપ્રાયમાં આવે જ નહીં. સરસ ભાઈ, બરાબર. કેમ કે ક્યાંક અંદરમાં છે ને એક ભીની મીઠાશ પડી છે અંદરમાં. એ મીઠાશને લઈને વર્તમાન પરિણામનું જે જોર સર્વાંગી રીતે હું દ્રવ્ય છું, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું પરિપૂર્ણ છું, એવું જે અંદરમાંથી આવવું જોઈએ એકદમ દબંગતા વાળું, એ દબંગતા વાળું નથી આવતું. પૂર્વના પરિણામ સાથે મેચિંગ કરીને શાંતિ લાગે, સારું લાગે કે હવે આપણને આકુરતા પહેલા જેવી નથી થતી. કઈ પણ ઘટના ઘટે તો તરત પાછા આપણે ફટાફટ બીજી પર્યાયોમાં એલર્ટ થઈ જાય છે. એટલે હવે આપણે બહુ લંબાવતા નથી. પહેલા જેવું આમ જ્ઞાન આખો દિવસ જ પરિણામની પાછળ કે વિકલ્પોની પાછળ રહેતું, તો હવે એવું નથી થતું.
હવે તો આમ ફટ દઈને કોઈ પણ વાત થાય તો ત્યાં ને ત્યાં કટ ઓફ કરી નાખીએ છીએ. તો એ સમજાતું નથી કે હું આ વર્તમાનના પરિણામને શા માટે પૂર્વના પરિણામ સાથે મેચિંગ કરું છું. જે ઓલા તો થઈ ગયા, વયા ગયા. અચ્છા, મને વર્તમાનમાં આનંદ નથી આવતો, એટલે મને આનંદ કેમ આવે એ ભવિષ્યના પરિણામ સાથેનું મેચિંગ છે. તો આનંદ જેમાં ભર્યો છે એની સાથેનું મેચિંગ થાય તો આનંદ આવે ને. જે પરિણામ ચૈતન્યને સ્પર્શીને આવશે એમાં આનંદ આવશે ને. એ પરિણામ પૂર્વના વ્યય થયેલા પરિણામની સાથે મેચ કરવા જશે તો આનંદ નહીં આવે. એ પરિણામ ભવિષ્યમાં નથી થયેલા પરિણામની ભાવના ભાવશે તો એમાંથી આનંદ નહીં આવે. કારણ કે એ છે નહીં ભવિષ્ય વાળા, એવી રીતે પૂર્વના વર્તમાનમાં છે નહીં. વર્તમાનમાં છે શું કે દ્રવ્ય પર્યાય બંને વર્તમાનમાં છે. વર્તમાનને વર્તમાનની સાથેનું મેચિંગ દીધી છે, લક્ષમાં આવવા માંડ્યું, ક્લિક થવા માંડ્યું, તો ત્યાં કોઈ પણ વસ્તુની ચાહના રહેશે નહીં. એટલે ભાઈ વર્તમાનમાં હું પૂરો જ છું એ ભાવ આખો ઘૂંટાવો જોઈએ ને. એટલો બધો હદે ઘૂંટાવો જોઈએ કે બીજું કઈ યાદ જ ના આવે, કઈ દેખાય જ નહીં. કોઈ કમી નહીં, કોઈ અધોરાશ નહીં, કોઈ અપૂર્ણતા નહીં, કોઈ અલ્પજ્ઞતા નહીં. એ જે ખુમારી ચડે છે ને, ખુમારીમાં સહજમાં ચૈતન્ય ને સ્પર્શીને આવતા પરિણામથી આનંદ ઝરવા માંડે છે. પછી જ્ઞાની થઈ ગયા પછી ભાવના રૂપે ઘણી બધી જૂનાગઢમાં વાતો આવે. પણ જ્ઞાનીઓને આ રહસ્યની ખબર પડી ગઈ છે કે આનંદ થાય છે તો કેવી રીતે જાય છે અને આનંદ આવે છે તો કેવી રીતે આવે છે. પછી બધી અસ્થિરતાજન્ય વાતો આવી કે અસ્થિરતાને કારણે નથી કરી શકતા. એની જગ્યાએ બધી વાત જેમ છે એમ બરાબર છે. પણ ખરેખર એક્ઝેક્ટલી શું થાય છે એ છે. એટલે આ રીતે પોતાના જ્ઞાનને તૈયાર કરે. એને તરત છે ને વર્તમાનના પરિણામમાં હંમેશા પૂર્વની વાત પહેલા યાદ આવે છે. બહુ અદ્ભુત વાત કરી ભાઈ. એકદમ સાચી વાત છે. એટલે પોતાના ત્રિકાળ સ્વભાવ સાથે મેચ જ નથી કરતું એમ ને ભાઈ. મેચ નથી થતું તો જ્યાંથી આનંદનો ધોધ છે ત્યાંથી આનંદ નહીં આવે ને. બે થયેલા પરિણામમાં આનંદ હતો, ભવિષ્યના પરિણામમાં પ્રત્યય નથી. બરાબર ભાઈ. છે. વિચાર કરવો એના ઉપર કે ક્યાં નજર જાય છે, કઈ રીતે પરિણામમાં આગુ પાછું થાય છે. ખ્યાલ બી આવશે ને તો પછી એના પરિણામ એલર્ટ થઈ જશે કે મારું સેટિંગ એટલે કે મારું મેચિંગ એટલે કે મારું જે અનુસંધાન જે છે એ સીધું દ્રવ્ય સાથે કેમ નથી થતું.
પૂર્વના પરિણામમાં આનંદ આવેલો હોય એ પણ વ્યય થઈ ગયો ને. હવે એટલે એમાં કેનો આનંદ આવે? યાદ આવે કે આનંદ આવ્યો, એનાથી આનંદ ના આવે. એ સરસ કીધું ભાઈ. પૂર્વનો આનંદ જણાય પણ એનાથી વર્તમાનમાં આનંદ ના આવે. આનંદ બરાબર. ના આવે. જ્ઞાન થાય, જ્ઞાનીને બી પૂર્વ અનુભૂતિ થઈ હોય તો એને વર્તમાન પરિણામમાં યાદ આવે કે ગઈકાલે અનુભૂતિ થઈ હતી. એ યાદ આવ્યું તેથી આ વર્તમાન પરિણામમાં આનંદ ના આવે. અથવા ભાવના રૂપે એમ ભાવે કે હવે તો હું સિદ્ધ બનવાનો છું એટલે મારી તો દરેક દિશામાં આનંદ જ રહેવાનો છે, એમ યાદ કરે, એમાં આનંદ ન થતો. એટલે ભાઈ પાસ્ટ નું જાણ પણ થશે, એનાથી ગભરાવાની કે હીણતા કે એવા તરફ નથી વધવાનું, પણ વર્તમાનમાં પૂરો જ છું એ તરફ, મતલબ જે પેલું પહેલાનું જણાયું એ બધામાં કમ્પેરિઝન ને એ સાઈડ થી નથી થવાનું, આગળ વધવાનું એમ. હા, એ એમાંથી કઈ ભાવને થવાનું નથી. હમ પછી તો શું છે, જ્ઞાનનો સ્વભાવ છે એટલે જણાય એ અલગ વસ્તુ છે, પણ પછી તો સ્થિતિ એવી થઈ જાય છે અનુભૂતિની પહેલા કે પૂર્વના પરિણામે જણાતા બંધ થઈ જાય. એનું નામ તો ચૈતન્ય દ્રષ્ટિમાં કંડારાણું. એનો અર્થ શું થયો? નિરંતર ચૈતન્ય ચૈતન્ય એમ ભાઈ. એટલું જ એને અંદરમાં ભાષે ને, જ્યાં નજર કરો વહાં મેં મેં. હમ એનો અર્થ શું થયો કે ઓલી તો જ્ઞાન સ્વભાવની શું સ્થિતિ છે એને જ્ઞાન કરી લીધું કે વિજ્ઞાનમાં તો બધું જાણવાનો સ્વભાવ છે, પણ એ વાત પણ એ ગૌણ થઈ જાય છે એ પૂર્વના પરિણામને જાણવાનો સ્વભાવ થોડી ના છે. વર્તમાનમાં જે છે ને એને જાણવાનો ખરેખર તો સ્વભાવ છે. બહુ સરસ. એટલે ભાઈ તમે પહેલા કહેતા હતા ને, એટલે સમજાયું હતું ને કે આ હું જ તો છું, ભગવાનની પ્રતિમા જોતા હું જ તો છું, એ જે પેલું મતલબ હું પોતે જ તો મારી શું કહેવાય જ્ઞાન, એટલે કે હું પોતે જ તો પ્રગટ છું, આખો હું જ છું, સીધો હું જ દેખાવો જોઈએ, એટલો બધો હું મારામાં રમીશ કે પછી એમાં પેલું આખું ગૌણ થઈ જશે, શું જણાય છે એ બાજુનું, એવું કેવું છે ને. એટલે એને પણ કઈ યાદ જ ના આવે. આ તો શું આપણે શાસ્ત્ર વાંચ્યા છે એટલે આપણે આવું બધું બોલીએ છીએ, ગૌણ થઈ જાય, પણ એને કઈ યાદ જ ન થાય. તો કેવું હોય ભાઈ? હમ? કેમ કે એટલું પણ જો ગૌણ થાય છે એટલું યાદ આવે ને તો એ ઓલું મુખ્ય થઈ જાય. બરાબર. તો છું 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 શબ્દોની મર્યાદા છે ને, એટલે હવે કેટલું આવે ને, શબ્દમાં કેટલું આવે, લખાણમાં કેટલું આવે. ક્યાંક એમ કે સબ सबको देखता हुआ भी नहीं देखता है, એમ કે દેખવું જ એને કહેવાય કે જેને દેખતા આનંદ આવે. એનું નામ દેખ્યું.
બહુ મસ્ત ભાઈ ભૂલ પકડાઈ કે એવું તો ચાલતું હોય કે જે તમે કીધું ને કે પૂર્વમાં કરતા તો અત્યારે ઘણો ફરક છે એવું બધું જ્ઞાનમાં ચાલતું હોય છે હમ. તો ત્યાં એ રોકાઈ જાય છે એટલે વર્તમાન જે વર્તતું છે ત્યાં એની દ્રષ્ટિ જ નથી જતી એમ કહો છો ને તમે? હા, એવું જ છે કારણ કે એ ઓલું વાંચ્યું છે એટલે ધારણામાં છે એમ, પણ વલણમાં નથી. હમ પોતાના ત્રિકાળ સ્વભાવનું જે વલણ હોય છે વલણમાં નથી, જ્ઞાનમાં છે કે આપણે તો દ્રવ્ય સાથે જોડાણ છે એમ, પણ તો ક્યાં છે એનું વલણ થવું જોઈએ ને. એટલે ગુરુદેવ એમ કે છે કે ચૈતન્ય તત્વ અતિ સૂક્ષ્મ છે એને પકડનારું જ્ઞાન પણ સૂક્ષ્મ થાય તો પકડે. એટલે આ બધી મર્યાદાઓને જીવ ઓળંગી જાય જ્યારે પોતાના ને પોતાના પૂર્વના પરિણામ ને પોતાના ને પોતાના ભવિષ્યના પરિણામ એ બંનેથી ઓળંગી જાય ત્યારે ચૈતન્યનું વર્તમાનનું વર્તમાન સાથે સુમેળ થાય, અનુસંધાન થાય. હવે એમાં સ્વભાવનો કેટલો અપૂર્વ પુરુષાર્થ જ્યારે ઉપડે અંદરમાંથી ત્યારે આ વાત લક્ષમાં આવે. એવું છે. હા ભાઈ વિચાર કરો. ચોક્કસ ભાઈ શું સરસ વાત કરી તમે. જે જય જિનેન્દ્રભાઈ. હા લોકના અગ્રભાગે વિરાજમાન ઋષભ મહાવીર પર્યંત અનંત શુદ્ધ ભગવંતોનો જય હો. હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિરાજતા સિમંદર આદિ 20 બાદ ભગવંત જય હો. શ્રી સમયસાર પ્રવચનસાર નિયમસાર આદિ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદ આચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્યના બતાવનાર અમાત્મ ઉદ્ધારક જય જિનેન્દ્રભાઈ. જય જય જિનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. થેન્ક યુ ફોર સરપ્રાઈઝ.